ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર 3 યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી, જેમાંથી એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક ગત મોડી રાત્રિએ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં કાર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર 3 યુવાનો માર્ગ પર પટકાયા હતા। અકસ્માતમાં અમિત વસાવા, પ્રકાશ વસાવા તેમજ વિષ્ણુ પાટણવાડિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। આ દ્રશ્ય જોતા જ લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી। 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા 3 ઈજાગ્રસ્ત યુવાનોની સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વિષ્ણુ પાટણવાડિયાનું મૃત્યુ થયું હતું। અકસ્માત સંદર્ભે તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હર હર મહાદેવ। તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે। અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજા પાની તમામ વસ્તુ। મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે। અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે। હું રાજુભાઈ ભુદેવ। હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી। આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે, તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર, જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ।